જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં આવેલા વિવિધ પુલોની સઘન ચકાસણી હાથ ધરાઈ છે. આ કામગીરી માટે મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટને કામે લગાડાયું છે, જે પુલોની મજબૂતાઈ અને સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યું છે. પાણીની અંદર પુલના પાયા, સ્તંભ અને અન્ય માળખાકીય તત્વોમાં કોઈ ક્ષતિ કે નબળાઈ છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે. નિષ્ણાત ઇજનેરો અને ટેકનિશિયનોની વિવિધ ટીમો સાથે મળીને આ કામગીરી કરી રહી છે. પ્રાઇમરી ઇન્સ્પેક્શનની કામગીરી હાલ ચાલુ છે. જે પ્રાઇમરી ઇન્સ્પેક્શનની કામગીરીના તમામ 164 બ્રિજોની ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે. જે ઇન્સ્પેક્શનના અનુસંધાને જોડિયાથી જાંબુડા પાટિયા રોડ હસ્તકના 5 મેજર બ્રિજ તેમજ જામનગર લાલપુર પોરબંદર રોડ હસ્તકના હરિપર બાયપાસનો એક બ્રિજ, એમ ટોટલ 6 બ્રિજને કલેક્ટરશ્રીના જાહેરનામાથી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવેલ છે. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ તરીકે ડિટેલ ઇન્સ્પેક્શન માટે હાલ કામગીરી ચાલુ છે. જે અનુસંધાને તમામ બ્રિજમાં જે અલગ અલગ પરીક્ષણો કરવાના હોય, પરંતુ નીચે પાણી ભરવાના લીધે કે કોઈ એક્સેસ ન કરી શકે તેના લીધે એમબીયુઆઈ એટલે મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ એમબીઆઈયુ દ્વારા હાલ ઇન્સ્પેક્શનની કામગીરી કરેલ છે. ક્રિકેટ